હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે પીડીએસ પ્લસ એપની અંદર કેવાયસી કેવી રીતે કરવું તેના વિશે માહિતી મેળવીએ. તો મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આ વિડીયો જોતા હો તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો નવો વિડીયો જ્યારે આવશે ત્યારે તમને નોટિફિકેશન ઉપર બતાવશે. તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઉપરથી પીડીએસ પ્લસ તો સૌપ્રથમ આપણે પીડીએસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ. પીડીએસ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આપણે તેને પીડીએસ પ્લસ એપ્લિકેશન ખોલશું. તો એની અંદર સૌપ્રથમ સ્કૂલ લોગિન પર આપણે જશું. સ્કૂલ લોગિન ઉપર ગયા બાદ તેમાં આપણે તમારી શાળાનો ડેશકોડ તમારે નાખવાનો છે. ડેશકોડ નાખ્યા બાદ તમારે તમારા મોબાઈલથી અથવા તો આચાર્યના મોબાઈલથી લોગિન કરવાનું છે. અને ત્યારબાદ આપણે ગેટ ઓટીપી જનરેટ ઓટીપી તેના ઉપર જશું. તો તેમાં ઓટીપી આવશે. ઓટીપી આવી જાય, ઓટીપી તેમાં નાખ્યા બાદ આ રીતનું જે ડેશબોર્ડ છે તે ખુલશે. હવે અત્યાર સુધી જો ટોટલ રેકોર્ડ અત્યાર સુધી તમે કરેલા હોય તે એમાં બતાવશે. શો ડિટેલ્સ એમાં બતાવશે. એમાં બીજું છે આધાર કેવાયસી. તો આધાર કેવાયસી કેવી રીતે કરવું, તો તેના માટે આપણે આધાર કેવાયસી ઉપર ક્લિક કરશું. હવે આમાં બાળકનું જ્યારે તમે કેવાયસી કરવા માટે જાવશો તો સૌપ્રથમ ત્યાં ઉપર આપણે ડાઉનલોડ આધાર ફેસ રીડર એપ નામની એપ્લિકેશન તે ડાઉનલોડ કરવી પડશે. તેના ઉપર ડાઉનલોડ પર જો આપણે ટચ કરીએ તો તે આ રીતનું ડાઉનલોડ થઈ જશે અને ત્યારબાદ આપણે તેમાંથી બહાર નીકળી જવાનું છે. મારામાંથી તે ઓલરેડી ડાઉનલોડ છે જ. ત્યારબાદ નીચે આપણે જોઈએ. હવે આમાં એવું છે કે તમે જ્યારે કેવાયસી આધાર કેવાયસી કરો છો તો બાળકના મોબાઈલ આધાર કાર્ડમાં જે વાલીનો મોબાઈલ નંબર હશે તેના ઉપર ઓટીપી જશે. તો આપણે આ રીતે ગેટ કાર્ડ ડિટેલ્સ એના ઉપર જશું અને ત્યાં આપણે એનો જે રેશન કાર્ડ નંબર છે તે આપણે નાખવાનો છે. આ રીતે નાખી અને ગેટ કાર્ડ મેમ્બર્સ તે આપણને બતાવશે. હવે આ રીતે તમે જ્યારે નંબર નાખી દીધા બાદ આમાંથી જે બાળકનું આપણે આધાર કાર્ડ કેવાયસી કરવાનું હોય તે બાળક ઉપર આપણે ટચ કરશું. હવે ખાસ મિત્રો એ ધ્યાન રાખજો કે વાલીનો જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય આધાર કાર્ડ હારે તેમાં ઓટીપી જશે. બાળકનું ટચ કરી અને ગેટ આધાર કાર્ડ આ રીતે કરશો. હું ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગને સંમતિ આપું છું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરથી રાશન મેળવવાના હેતુ માટે જનરેટ ઓટીપી વિશે કરજો. પણ જો અહીંયા વાલીનો મોબાઈલ એડ નથી આધાર કાર્ડ સાથે એટલે કેવાયસી નથી બતાવતું. તો આપણે એ જ રીતે બીજો વિદ્યાર્થી છે તેનું આપણે જોઈએ. કેમકે આમાં આધાર કાર્ડ જનરેટ નથી એટલે નહીં બતાવે કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જનરેટ નથી. આ રીતે તમે બાળક છે તેનું તો મિત્રો પછી ઓટીપી આવશે અને ઓટીપી આવી જાય પછી ફેસ સ્કેનર આવશે અને તેમાં તમે સ્કેનર છે તે દૂર નજીક રાખી અને સ્કેન કરી શકશો.
તો મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.